હજીરાના સરોલી ગામ ખાતે હજીરા કેનાલ માટે જે રીતને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગાબડું પાડવામાં આવ્યું છે, લગભગ ઘણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા વિસ્તારમાં પાણીના ટેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે। ખેડૂતોનો હંમેશા ડાંગર, શાકભાજી, શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગને કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય, પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે આ ખેડૂતોના હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે। આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ, કેતનભાઈ, ઈશ્વરભાઈ, કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યાએ આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય, સિંચાઈ વિભાગના હોય, કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણસ પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી અને માંગણી અમે રજૂઆત કરી છે।